નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક બોમ્બ ફોડતા એવી જાહેરાત કરી છે કે અમેરિકા હવે ફરી એકવાર પરમાણુ બોમ્બનું પરીક્ષણ શરૂ કરશે. લગભગ 33 વર્ષ બાદ 1992માં અમેરિકાએ છેલ્લે પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ અમેરિકાએ દુનિયાના તમામ દેશોની ઉપર એક પ્રકારે કંટ્રોલ મૂકવાની કોશિશ કરી હતી કે દુનિયાના કોઈ દેશો પરમાણુ પરીક્ષણ ન કરે. પણ હવે ખુદ અમેરિકા 1992 પછી લગભગ 33 વર્ષ પછી હવે ખુદ જાહેરાત કરે છે કે અમે પરમાણુ પરીક્ષણ કરીશું. અને ડોનાલ્ડ ટ્રમ્પ એક જ શ્વાસે એ વાક્ય પણ બોલ્યા કે અમે એટલા માટે કરીએ છીએ કે અમેરિકા તો ઓપન ઇકોનોમી છે, ઓપન સોસાયટી છે, એટલે અમે શું કરીએ છીએ દુનિયાના દેશોને ખબર પડે છે. પરંતુ ચીન, રશિયા, પાકિસ્તાન, નોર્થ કોરિયા સહિત દુનિયાના ઘણા બધા દેશો ખાનગીમાં ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. એટલે અમેરિકા પણ હવે પરમાણુ પરીક્ષણ કરશે. હવે અમેરિકાની આ જાહેરાત છે એના કારણે સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. કારણ કે અમેરિકાએ એક પ્રકારે જે જાહેરાત કરી છે એનાથી સમગ્ર દુનિયામાં માત્ર પરમાણુવીય શસ્ત્રોની જ નહીં, અણુબોમ્બની, હાઇડ્રોજન બોમ્બની, મિસાઇલ ટેકનોલોજીની અને રશિયાએ હમણાં જે સુપર વેપન ડેવલપ કર્યું છે એ બનાવવાની દિશામાં જે હોડ લાગશે એને કારણે ગરીબ દેશો વધુ ગરીબ બનશે અને મહાસત્તાઓ જે છે એ શસ્ત્રોનો વેપાર કરીને દુનિયાભરના ગરીબ, અર્ધવિકસિત, અવિકસિત અથવા તો વિકાસશીલ દેશોનું શોષણ કરશે. અને આ સમગ્ર ઘટનાક્રમને કારણે અમેરિકાએ ખુદ ન્યુક્લિયર ટ્રીટી જે છે, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી જેને આપણે કહી શકાય છે, અથવા તો ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી એનપીટી જેને કહીએ છીએ, કે પરમાણુ વિસ્તરણકરણ સંધિ જે છે એના પર પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે અને પોતે ખુદ પરીક્ષણ કરવાની શરૂઆત કરી છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતને શું નુકસાન છે, ભારત માટે ચિંતા કરવાની બાબત શું છે અને ભારત માટે પડકારજનક સ્થિતિ શું છે? નંબર 1, પાકિસ્તાન અને ચીન આ બે દેશો ભારતના પડોશી દેશો છે ને આપણે આપણા પડોશી તો બદલી શકવાના નથી. આ બંને દેશો જો ખરેખર પરમાણુ પરીક્ષણ કરતા હોય તો ભારતે ખુદ સીટીબીટી એટલે કે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટીના આપણે સહી કરતા નથી, એટલે આપણે એ પરમાણુ સંધિ કરી નથી, પરંતુ આપણે વોલન્ટરીલી એટલે કે સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી છે કે અમે માત્ર શાંતિપૂર્ણ પ્રયાસો માટે કરીશું અને હવે અમે આ પ્રકારનું પરીક્ષણ નહીં કરીએ. પરંતુ અમેરિકાએ જે જાહેરાત કરી છે અને ચીન અને પાકિસ્તાન કરતું હોય તો ભારત આવનારા દિવસોમાં હાઇડ્રોજન બોમ્બ બનાવી શકે છે, પૃથ્વી 6 એટલે કે ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઇલ જે છે એનું પરીક્ષણ પણ કરી શકે છે અને પોખરણ 3 નો ફરી પાછો એક પરમાણુવીય ધડાકો પરીક્ષણ રૂપે પણ કરી શકે છે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો એ પ્રતિક્રિયા અમને જણાવજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. तो मित्रों, अमेरिकी राष्ट्र प्रमुख डोनाल्ड ट्रम्प को गुस्सा क्यों आता है? और डोनाल्ड ट्रम्प खरेखर गिन्नाયેલા છે. શા માટે गिन्नाયેલા છે? તો તમને યાદ હોય તો તાજેતરમાં જ નિકટના ભૂતકાળમાં એમને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં શિખર પરિષદ કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હતા, એવા માઇન્ડસેટ સાથે ગયા હતા. આ જે શિખર પરિષદ થઈ હતી એના મહિનાઓ પહેલાં બંને દેશો વચ્ચે ટ્રેક 2, ટ્રેક 3 ડિપ્લોમેસી જે ચાલતી હતી એ અન્વયે બંનેને એવું લાગતું હતું કે બંનેને, એટલે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હતા કે હું પુતિનને ચપટીમાં સમજાવી દઈશ અને યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી દઈશ. અલબત્ત શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સદંતર નિષ્ફળ નીવડ્યા. જે એવું દાવો કરતા હતા કે હું કહીશ એટલે પુતિન માની જશે, હું કહીશ એટલે રશિયા યુદ્ધ બંધ કરી દેશે, પરંતુ એવું કંઈ થયું નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બધા ઊંધા પડ્યા. ત્યાર પછી ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે સાઉથ કોરિયામાં મિટિંગ થઈ. એ બંને શિખર પરિષદ એક રીતે અંશતઃ સફળ થઈ, કારણ કે અમેરિકાએ ચીન પરથી જે ટેરિફ વોર શરૂ કરવાની વાત કરી હતી એમાં પોતાની તલવાર મ્યાન કરી દીધી. ટ્રેડ અને ટેરિફ મુદ્દે
અમેરિકાએ એક પ્રકારનું યુદ્ધ વિરામ જાહેર કર્યું, તો સામે પક્ષે ચીને પણ અમેરિકા સામે જે રેર મેટલ અર્થની નિકાસ પર જે પ્રતિબંધ મૂક્યો હતો અને બીજી બધી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, એ ચીને પણ પાછો ખેંચી લીધો અને અમેરિકાનું સોયાબીન ખરીદવા માટે ચીન જે છે એ સંમત થઈ ગયું. ટૂંકમાં બંને વચ્ચે આંશિક સમજૂતી થઈ, પરંતુ સહી સિક્કા તો આવતા વર્ષે એપ્રિલમાં થશે એવું નક્કી થયું છે. ટૂંકમાં આ સમજૂતીને પૂર્ણ સમજૂતી ના કહી શકાય, પરંતુ આ બંને મહાનુભાવો સાથે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચા કરતા હતા ત્યારે એમણે આ બંને મહાનુભાવોને ભારપૂર્વક કહ્યું હતું કે આપને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવું જોઈએ. ટૂંકમાં બંને દેશોને, બંને મહાસત્તાઓને ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક એવું સમજાવવાની કોશિશ કરી કે આપની પાસે જે જથ્થો છે પરમાણુ શસ્ત્રોનો એને ધીરે ધીરે આપણે ઓછો કરી શકીએ. પરંતુ આ બંને મહાનુભાવોએ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને દાદ આપી નહીં, અને ડોનાલ્ડ ટ્રમ્પને ખબર પડી કે એમની ગુપ્તચર સંસ્થા જે એમને માહિતી આપી રહી છે કે ચીન, રશિયા અને બીજા બધા દેશો, ખાસ કરીને પાકિસ્તાન અને નોર્થ કોરિયા જેવા દેશો જે છે એ ખાનગીમાં ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. એટલે જ આજે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો ગુસ્સો અમેરિકાની એક ચેનલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન વ્યક્ત કર્યો. અને મેં તમને કહ્યું ને કે જોડો ક્યાં ડંખે છે, ડોનાલ્ડ ટ્રમ્પ કો ગુસ્સા ક્यों आता है, તો ગુસ્સા ક્यों आता है એનું હવે કારણ તમને કહું કે તાજેતરમાં રશિયાએ અંડર વોટર ડ્રોન પોસાડોન નામનું એક સુપર વેપન જે છે એનું પરીક્ષણ કર્યું છે. હવે આ જે વેપન જે છે અથવા તો આ જે શસ્ત્ર જે છે અત્યંત ખતરનાક શસ્ત્ર જે છે એ રશિયા પાસે છે, અને આ એક એવું શસ્ત્ર છે કે જે અંડર વોટર હજારો માઇલ દરિયાની અંદર પોતે ટોર્પિડો કે સબમરીન કરતાં પણ હજારો કિલોમીટર ટ્રાવેલ કરી શકે છે, અનેક ગણી સ્પીડે ટ્રાવેલ કરી શકે છે. એટલે ટોર્પિડો અને સબમરીન કરતાં એની સ્પીડ જે છે એ વધારે છે. બીજું કે દુનિયાની કોઈ પણ મિસાઇલ, દુનિયાનું કોઈ પણ રડાર જે છે એને આતરી શકતું નથી, એને પકડી શકતું નથી. દરિયામાં એ મહિનાઓ સુધી રહી શકે છે. અને રશિયાએ એનું નામ આપ્યું છે ડૂમ્સડે. ડૂમ્સડે એટલે આખી પૃથ્વીનો સંહાર કરવા માટે એકમાત્ર આ એક વેપન જે છે અથવા તો આ એક સુપર વેપન જે છે એ કામયાબ થઈ શકે એમ છે. અને એટલે અમેરિકા જે છે એ થોડુંક ચમકી ગયું છે, ડરી ગયું છે. એવો શબ્દનો હું ઇસ્તેમાલ નથી કરતો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે શેખી હાંકતા એવું કહ્યું છે, અને શેખી હાંકતા કહ્યું છે એવું પણ હું નથી કહેતો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે હું રશિયા અને ચીનથી ડરતો નથી, કારણ કે આખી પૃથ્વીનો રશિયા, ચીન અને આખી પૃથ્વીનો 150 વખત સંહાર કરી શકે, 150 વખત આખી પૃથ્વીને ખતમ કરી શકે એટલી ક્ષમતા ધરાવતા પરમાણુ બોમ્બ આજની તારીખે અમેરિકા પાસે છે. એટલે અમેરિકાને એ ડર નથી કે એની કરતાં બીજા કોઈ દેશો પાસે શસ્ત્રો વધુ છે, પરંતુ અમેરિકા, રશિયા અને ચીન આ 3 દેશો એવા છે કે જેમની પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. અને આ પરમાણુ શસ્ત્રો ઘટાડવાનો ચીન અને રશિયાએ ઇનકાર કર્યો, એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જીદે ભરાયા છે. હવે આપણે વાત કરતા હતા રશિયાએ જે આ સુપર વેપન પોસાડોન નામનું જે ડેવલપ કર્યું છે, એ દરિયામાં મેં તમને કહ્યું કે એ દરિયામાં જાય અને જો એને એક્ટિવ કરવામાં આવે તો એ સમગ્ર દરિયામાં હજારો કિલોમીટર સુધી સુનામી લાવી શકે છે. અને એ સુનામી રેડિયો એક્ટિવ સુનામી હોય, કાંઠાના શહેરો પર એ પૂર લાવી શકે છે. અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે રશિયામાં મોસ્કોથી નીકળે તો ઠેક અમેરિકા, યુરોપ બધા દેશો સુધી એની રેન્જ છે. અને મેં અગાઉ કહ્યું તેમ કે દુનિયાની કોઈ તાકાત, કોઈ મિસાઇલ, કોઈ રડાર એને આતરી શકતું નથી. એટલું જ નહીં, રશિયાના તમામ ન્યુક્લિયર બોમ્બ, એટલે કે રશિયાની પાસે, રશિયાની ભૂમિ પર જેટલા પણ ન્યુક્લિયર બોમ્બ છે એ તમામ ન્યુક્લિયર બોમ્બને જો અમેરિકા ખતમ કરી નાખે અથવા તો ડિફ્યુઝ કરી નાખે અથવા તો કોઈ ટેકનોલોજીથી રશિયા જે છે એ પોતાના આ ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ ન કરી શકે, એ રીતે રશિયાને માની લો કે બાનમાં લે, તો રશિયાએ આ જે એક શસ્ત્ર વિકસાવ્યું છે એ અંડર વોટર છે. મહિનાઓ સુધી એ અંડર વોટર રહી શકે છે અને ઈચ્છે ત્યારે દુનિયાના કોઈ પણ ખૂણે એ પહોંચી અને સંહાર કરી શકે છે. અને અગાઉ મેં કહ્યું તેમ કે એની તાકાત જે છે એ સબમરીન અને ટોર્પિડો કરતાં પણ
અનેક ગણી છે. ટૂંકમાં આ જે પુસાડોન જે છે એની અંદર મિનિએચર ન્યુક્લિયર રિએક્ટર લગાડેલું છે કે જે હજારો માઇલ સુધી જઈ શકે છે અને સમુદ્રમાં એ ક્યાં છે કોઈ એનું લોકેશન શોધી શકતું નથી. હવે રશિયાએ ચૂપચાપ કોઈ પણ જાતનો પ્રચાર કર્યા વિના, કોઈ પણ જાતની પ્રસિદ્ધિ વિના આ એક સુપર વેપન ડેવલપ કર્યું અને એની 3 દિવસ પહેલાં જાહેરાત કરી. હવે આ જાહેરાત થઈ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ચોંકી ઉઠ્યા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે રશિયા જે છે એ ખોટી શેખી હાંકતું નથી પરંતુ નક્કર કામ કરે છે. એટલે અમેરિકા જે છે હવે રશિયાને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માંગે છે. એટલે અમેરિકા પણ હવે પોતાના ભાથામાં પડેલા જે તીર છે એ તીરનો ઉપયોગ જાહેરમાં કરવા માંગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યાર સુધી દુનિયાના તમામ દેશો એવું નહોતું કે પરમાણુ પરીક્ષણ નહોતા કરતા, પરંતુ એ પરમાણુ પરીક્ષણો જે છે જમીન પર નહોતા કરતા. દાખલા તરીકે આપણે પોખરણ 2 1998માં કર્યું બુદ્ધ પૂર્ણિમાને દિવસે. અને જો તમને યાદ હોય તો વાજપેયી અને એપીજે કલામ વચ્ચે કોડવર્ડ હતો કે બુદ્ધા લાફ્ટ, એટલે બુદ્ધ ભગવાન હસ્યા. એનો અર્થ એ કે પરમાણુ પરીક્ષણ સફળ થયું. એ બુદ્ધા લાફ્ટ જે હતું રાજસ્થાનના પોખરણના રણમાં થયું ત્યારે એ જે ભૂકંપ આવ્યો હતો એટલા માટે કે પરમાણુ પરીક્ષણ કરો તો જમીનમાં એની અસર જે છે ઊંડે સુધી નોંધાય છે અને રિક્ટર સ્કેલ પર તમને ખબર પડે છે એની તીવ્રતા. અને એના બીજા દિવસે પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે હવે અમેરિકા જે છે એ ડેમોક્રેટિક કન્ટ્રી છે. અમેરિકામાં પેન્ટાગોનમાં શું થાય છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં શું થાય છે, CIA શું કરી રહી છે, એ તમામ વાત વહેલી મોડી જે છે એ અમેરિકાના અખબારોમાં પ્રગટ થઈ જાય છે. કારણ કે અમેરિકામાં ફ્રીડમ ઓફ સ્પીચ છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન છે અને ફ્રીડમ ઓફ પ્રેસ છે. અને અમેરિકા એક લોકશાહી દેશ છે. ત્યાં સરકાર જે છે પોતાના પ્રોજેક્ટ્સ કે પોતાના પ્રયોગો જે છે મહદઅંશે છુપાવી શકતી નથી. પરંતુ હવે અમેરિકાએ પોતે જ્યારે ટેસ્ટિંગ કરવાની જાહેરાત કરી છે એનાથી પરોક્ષ રીતે અમેરિકાએ બીજા દેશોને પણ પરીક્ષણ કરવાનું જાણે લાયસન્સ આપી દીધું છે. હવે મેં તમને કહ્યું કે ભારતમાં તો ચિંતાની બાબત શું છે, પડકાર શું છે અને તક શું છે. તો જુઓ, પાકિસ્તાને કોઈ સ્પષ્ટતા કરી નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કર્યાના લગભગ 24 કલાક થવા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. સામાન્ય સંજોગોમાં પાકિસ્તાને ત્વરિત પ્રતિક્રિયા આપીને કહેવું જોઈતું હતું કે ના ભાઈ ના, અમે તો આવું કોઈ પરીક્ષણ કરી જ રહ્યા નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે શું અને કરે છે શું એના વિશે આપણે કંઈ બહુ ચોક્કસ નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાદાપૂર્વક પાકિસ્તાનનું નામ લીધું અને કહ્યું કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. એનો અર્થ એ ખાનગીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને પણ કદાચ પરમાણુ પરીક્ષણ કરવાની તક આપી દીધી હોય. હવે ભારત અને પાકિસ્તાન, ભારત અને ચીન બંને પડોશી દેશો છે. બંને જો પરમાણુ હથિયારો ડેવલપ કરતા હોય તો ભારત પણ શાંત ન બેસી શકે. ભારતે સાવચેત તો રહેવું જ પડે. હવે ચીન પાસે આજની તારીખે લગભગ 1000 જેટલા ન્યુક્લિયર વોરહેડ છે. એવું કહે છે કે 600 તો લગાડેલા છે અને 2030 સુધીમાં 1000 જેટલા ન્યુક્લિયર વેપન જે છે એ વધુ ડેવલપ કરી શકે છે. અલબત્ત ચીન એક એવું દેશ છે કે જ્યાં સાચા આંકડા ખબર પડતા નથી. પણ ચીને આજે જાહેરાત કરીને એવું કહ્યું છે કે અમે તો પરમાણુ પરીક્ષણ કરતા નથી, અમે તો પરમાણવીય શક્તિ જે છે એનો શાંતિપૂર્ણ ઉપયોગ કરીએ છીએ અને અમે નક્કી કર્યું છે કે અમે પહેલો હુમલો કોઈની પર નહીં કરીએ. હવે પાકિસ્તાન જે છે એ મૌન છે. રશિયાએ સૌ પ્રથમ 1990માં પરમાણુ પરીક્ષણ કરી અને પોતે પરમાણવીય તાકાત છે એની જાહેરાત કરી હતી. અમેરિકાએ 1992માં આ જાહેરાત કરી હતી. ચીને 1996માં આ જાહેરાત કરી હતી. ભારતે 1998માં પરમાણુ પરીક્ષણ કર્યું. એના બીજા જ દિવસે પાકિસ્તાને પણ કરી નાખ્યું. 2017માં નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હવે પાકિસ્તાન જો ખરેખર પરમાણુ પરીક્ષણ કરતું હોય અથવા તો પાકિસ્તાન જે છે એ પરમાણુ બોમ્બ બનાવવાની હિંમત કરતું હોય તો મને સમજાતું નથી. બલકે દુનિયાના તમામ એક્સપર્ટ જે છે આ જ સવાલ પૂછે છે કે ભાઈ પાકિસ્તાન કોના ખીલે કૂદે છે? આ એ પાકિસ્તાન જે છે જે ભિખારીની માફક દુનિયાના વિકસિત દેશો પાસે લોન માંગી રહ્યું છે. સાઉદી અરેબિયા પાસે જાય છે, એશિયન ડેવલપમેન્ટ બેંક પાસે જાય છે, વર્લ્ડ બેંક પાસે જાય છે, અમેરિકા પાસે જાય છે, ચીન પાસે જાય છે. બધી જગ્યાએ જઈ અને લોનની ભીખ માંગે છે. આ એક એવો દેશ છે કે જેની પર
103.38 લાખ કરોડનું દેવું છે. આ એક એવો દેશ છે કે જ્યાં $1ની કિંમત પાકિસ્તાની રૂપિયામાં 277 રૂપિયા છે. આપણે ત્યાં $1ના 88 રૂપિયા છે, જેની સામે પાકિસ્તાન $1ની સામે 277 રૂપિયા એનો ભાવ ચાલે છે. એનું જીડીપી જે છે એનું 70% દેવું છે. પ્રત્યેક પાકિસ્તાની નાગરિક પર આજની તારીખે $1250નું કર્જ છે. ત્યારે પાકિસ્તાન કોના ખીલે કૂદે છે અને પાકિસ્તાન કોના ઈશારે હિંમત કરી શકે કે હું પરમાણુ બોમ્બ બનાવું કે પરમાણુ પરીક્ષણ કરું? પાકિસ્તાનના જ એક જવાબદાર નેતાએ નિકટના ભૂતકાળમાં એવું સ્વીકારી લીધું હતું કે પાકિસ્તાને જનરલ પરવેઝ મુશર્રફના જમાનામાં અમેરિકાને પોતાના તમામ પરમાણવીય હથિયારોનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આપી દીધું હતું. તમને જો યાદ હોય તો તાજેતરમાં ઓપરેશન સિંદૂર વખતે ભારતે જ્યારે બ્રહ્મોસ મિસાઇલ, એવું કહેવાય છે કે પાકિસ્તાનની એ કહેવાતી ન્યુક્લિયરની નાભીમાં જ્યારે ઠોકી પહેલી જ, ત્યારે પાકિસ્તાન નહીં અમેરિકા પણ હચમચી ઉઠ્યું હતું કે ભારત આ શું કરી રહ્યું છે. અને એટલે જ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે અથવા તો અમેરિકાએ આ યુદ્ધમાં દરમિયાનગીરી કરવાનું મુનાસિબ માન્યું હતું. અલબત્ત એ એક ઇતિહાસ છે. મુખ્ય વાત કરીએ તો ચીન પાસે અત્યારે અમેરિકા અને રશિયા પછી સૌથી વધુ પરમાણવીય હથિયારો છે. હવે ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો ભારત પાસે આજની તારીખે લગભગ 180 જેટલા પરમાણવીય બોમ્બ હોવાનું કહેવાય છે, જે ન્યુક્લિયર વોરહેડ મિસાઇલ પર આપણે ગોઠવી શકીએ. તો પાકિસ્તાનનો દાવો છે કે એમની પાસે 170 છે. હવે પાકિસ્તાન જે છે અમેરિકાની પરવાનગી વિના આ પ્રકારનું પરીક્ષણ કે પ્રયોગ કે અખતરો કરવાની હિંમત ન કરે. તમને જો યાદ હોય તો તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા કે હી ઇઝ અ નાઇસ લુકિંગ ગાય. તો સાથોસાથ એને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ માટે કહ્યું હતું કે હી ઇઝ અ ગ્રેટ ગાય. અને પાકિસ્તાની લશ્કરી વડા ફિલ્ડ માર્શલ આસિફ મુનીર માટે કહ્યું કે હી ઇઝ અ બ્રેવ સોલ્જર. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ભારત અને પાકિસ્તાન બંનેને એક જ શ્વાસે એક જ વાક્યમાં થાબડભાના કરી રહ્યા છે. એટલે ક્યારેક પેલી કહેવત મને યાદ આવે છે કે ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે કે તું સાવધ રહેજે. હવે અમેરિકાએ આજે જે શરૂઆત કરી છે અને કહ્યું છે કે દુનિયામાં બીજા દેશો જો પરમાણવીય પરીક્ષણ કરતા હોય તો અમેરિકા શા માટે પાછળ રહે? એનો અર્થ એ કે પરોક્ષ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે માર્કેટ ખોલી નાખ્યું છે. દુનિયાના દેશોને પરમાણવીય પરીક્ષણ કરવાનો પરવાનો આપી દીધો છે. કારણ કે ખુદ અમેરિકા કે જે દુનિયાના દેશોને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એટલે કે પરમાણવીય જે પરીક્ષણ છે એના પર સર્વગ્રાહી પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવાની જે વાત કરતું હતું, ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે પરમાણવીય શસ્ત્રો જે છે એનું વિસ્તરણ ન થાય એની સંધિ પર સહી કરવા માટે દુનિયાના દેશોને સમજાવતું હતું, દબાણ કરતું હતું, રોકતું હતું, નિયંત્રણ મૂકતું હતું. એ અમેરિકા ખુદ પોતે પરીક્ષણ કરે તો પછી પરોપદેશે પાંડિત્યમ ન થઈ શકે. ટૂંકમાં અમેરિકાએ એક પ્રકારે વોટરગેટ ખોલી નાખ્યો છે ને દુનિયાના દેશો જે છે હવે શરૂ કરશે. ભારતે શું કરવું જોઈએ? શું ભારતે પોતાનો હાઇડ્રોજન બોમ્બ, એવું કહેવાય છે કે ભારતની ફોર્મ્યુલા રેડી છે અને ભારત જે છે પોતાના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરશે? શું ભારત પોખરણ 3 કરીને પોતાની તાકાત ફરી એકવાર સિદ્ધ કરશે? કારણ કે તમારી પાસે ન્યુક્લિયર શસ્ત્ર છે તો જ પાકિસ્તાન અને ચીન જેવા દેશો તમારાથી ડરી શકે છે. અને ત્રીજી મહત્ત્વની વાત, ભારત પાસે પૃથ્વી 6 કે જે ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ જે છે એનું એડવાન્સ વર્ઝન જે છે એનું પરીક્ષણ કરશે. દુનિયાભરમાં આ ઘટનાક્રમથી શસ્ત્રોની દોટ ફરી એકવાર શરૂ થઈ જશે અને એને કારણે આ જે મહાસત્તાઓ છે ને અમેરિકા, ચીન અને રશિયા, એ દુનિયાના ગરીબ, અવિકસિત, અર્ધવિકસિત અથવા તો વિકાસશીલ દેશો છે એને ડરાવીને ધમકાવીને પોતાની તરફેણમાં રાખશે અને આ દેશોને, ગરીબ દેશોને પોતાના શસ્ત્રો વેચશે અને પોતે માલેતુજાર બનશે અને ગરીબ દેશોનું શોષણ કરશે.
ગરીબો વધુ ગરીબ બનશે, અમીરો વધુ અમીર બનશે. આ એક વાસ્તવિકતા મને દેખાઈ રહી છે. હું ઈચ્છું કે હું ખોટો પડું. મિત્રો, છતાં આગે દેખો હોતા હૈ ક્યા. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આવનારા દિવસોમાં ત્રીજા વિશ્વયુદ્ધની તરફ આપણે જઈ રહ્યા છીએ. પરમાણુ પરીક્ષણ જે છે એ કેટલું ઘાતક નીવડશે? તમારી ટીકા, ટિપ્પણી, અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.